માટે આજ પરમાત્માએ ગોવર્ધનની પૂજા કરાવી છે. ઇન્દ્રની પૂજા એને બંધ કરવામાં આવી છે. આ કર્મની પૂજા છે. કર્મને યોગ્ય દિશામાં રાખવાનું પરમાત્મા આપણને ભાગવતના માધ્યમથી સંદેશ આપે છે. કારણ કે વ્યક્તિને સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે, કર્મ દ્વારા જ પ્રાપ્ત થાય છે. અહીંયા રામચરિતમાનસ એનો એક પ્રસંગ ટચ થાય છે. ભગવાન રામ અને લક્ષ્મણજી 14 વર્ષનો વનવાસ થયો અને હજુ તો નીકળ્યા જ છે. સૌથી પહેલા શૃંગવેરપુર ગામ એના પાદરમાં પરમાત્મા રહ્યા. રાત્રિનો સમય થયો. ગુહરાજ ઇત્યાદિક ભક્તો એ પરમાત્માની સેવામાં છે. રાત્રિનો સમય થયો અને રામચંદ્ર પ્રભુ આજ જમીનમાં સૂતા છે અને પથ્થર એને ઓસીકું રાખી અને સૂતા છે. માં જાનકી જમીનમાં સૂતા છે. આવી દયનીય પરિસ્થિતિ જોઈને આજ ગુહરાજની આંખમાં આંસુ આવી ગયા. ધ્રુસકે ને ધ્રુસકે ગુહરાજ રડી પડ્યો. લખનજી મહારાજ એ જાગતા હતા, કારણ કે પરમાત્મા રામની સેવા કરવા માટે લખનજી 14 વર્ષ સુધી જાગ્યા છે, સૂતા નથી. રુદનનો અવાજ થયો એટલે લખનજી સાંભળી ગયા. લખનજી ગુહરાજની પાસે ગયા. અરે ગુહરાજજી, કેમ રડો છો? બોલે આજ આ રામની પરિસ્થિતિ જોઉં છું, માં જાનકીની પરિસ્થિતિ જોઉં છું, તો મને એમ થાય કે કેવા રાજ દરબારની અંદર મખમલની સેજ ઉપર શયન કરનારા એ રામ અને જાનકી, ક્યારેય જેને જમીનમાં પગ નથી મૂક્યો એવા રામ અને જાનકી આજ આવી રીતે નીચે જમીનમાં હોતા છે. મને તો જોઈને દુઃખ થાય છે. અને તેથી લક્ષ્મણ ગીતાના સૂત્રો જાણે રજૂ કર્યા હોય અને લક્ષ્મણજીના શબ્દો અને શૃંગવેરપુરનો એ ગુહરાજ આજ જાણે લખનને ગુરુના રૂપમાં સાંભળે છે. શું કહે છે નાનકડા લખનજી મહારાજ? કાહુ ન કો સુખ દુઃખ કરે દાતા, કાહુ ન કો સુખ દુઃખ કરે દાતા, નિજ કૃત ભો કર્મ સબ ભ્રાતા, નિજ કૃત ભોગ કર્મ સબ ભ્રાતા, કાહુ ન કો સુખ દુઃખ કરે દાતા, કાહુ ન કો સુખ દુઃખ કરે દાતા, કાહુ ન કો સુખ દુઃખ કરતા. ગુહરાજ, એમાં રડવાની જરૂરત નથી. કર્મનો ખેલ ન્યારો છે અને આ જગતમાં દેવ હોય, દાનવ હોય, માનવ હોય, ત્રણેયને જો કોઈ ફળ મળતું હોય તો કર્મનું જ ફળ મળે છે. અને કર્મનું ફળ તો બધાને ભોગવવું જ પડે છે. એ સબ કર્મ કા ખેલ है. આપણા જીવનમાં ક્યારેક આપણને સુખ મળે, ક્યારેક દુઃખ મળે, ત્યારે હંમેશા દુઃખ મળતાની સાથે વ્યક્તિ એવી રજૂઆત કરતો હોય કે ભગવાને મને દુઃખ આપ્યું. ના, ભગવાન દુઃખ નથી આપતા. ભગવાન સુખ પણ નથી આપતા. હા, ભગવાન કૃપા આપે છે, ભગવાન અનુગ્રહ આપે છે, પણ સુખ અને દુઃખ એ તો આપણા કર્મને આધીન છે. જેવા કામ કરો એવા જ સુખ દુઃખની પ્રાપ્તિ એ જીવાત્માને થાય છે. કાહુ ન કૌ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત ભોગ કરમ સબ ભ્રાતા. પોતાના જ કર્મનું ફળ એ જીવાત્મા ભોગવે છે. તો ગોવર્ધન પૂજા એટલે કર્મની પૂજા. અને બીજું, ગોવર્ધન પૂજા એટલે ગો એટલે ઇન્દ્રિય અને વર્ધન એટલે વધવું. ઇન્દ્રિયો એની વૃદ્ધિ ક્યાં થાય છે? બોલે શરીરમાં. હા, એવા શરીરની પૂજા, એનું નામ પણ ગોવર્ધન પૂજા.
આમ તો શરીર નાશવંત છે, પણ ભક્તો આ જ શરીર જો પરમાત્માના કાર્યમાં લાગી જાય, આ જ શરીર દૈવીય સંપદાને પ્રાપ્ત કરવામાં લાગી જાય, તો આ શરીર એની કિંમત બહુ વધી જાય છે, તો આ શરીર એ મૂલ્યવાન બની જાય છે. પણ જો આ શરીર વિષય વાસનામાં પડે તો પછી આ શરીર એ તો હળેલું કહેવાય. જો વિષય વાસનામાં ફસાય તો આવું તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખમાં રડાશે. ટાઢા ઉનારે તુને તાવજ આવશે ને વસમું થઈ વિતાશે. આવું તારું ધન જોબન ધૂળ થાશે અને કંચન જેવી કાયા તે રાખમાં રડાશે. જી હા, શરીર આમ તો નાશવંત છે, પણ આ શરીરના મૂલ્યને જો સમજીએ તો આ જ શરીર એને ધારણ કરીને આત્મા પરમાત્મા સુધીની યાત્રા સુધી પહોંચી શકે છે. તો એક અર્થથી જોવો તો આ શરીર એનું મૂલ્ય છે, શરીરની કિંમત છે. પણ આ શરીરમાં શું નાખવું એ આપણા હાથમાં છે. સારું નાખવું કે ખરાબ નાખવું, સાચું નાખવું કે ખોટું નાખવું, આ શરીરમાં એ આપણા હાથમાં છે. એક નાનકડો દાખલો મને યાદ આવે, પછી તમારે નક્કી કરવાનું સાહેબ કે હવે આ શરીરમાં આપણે શું નાખવાનું છે. એક નાનકડો દાખલો યાદ આવે છે. એક રાજા છે, એ રાજાને 3 દીકરાઓ છે, 3 રાજકુમાર. ત્રણેયને માટે એ રાજાને સરખો પ્રેમ છે, સમાન પ્રેમ છે. પણ હવે દુવિધા એ થઈ કે રાજ્ય શાસન કોને આપ્યું. ત્રણેય પ્યારા તો છે, પણ રાજ્ય શાસન કોને આપ્યું. એટલે રાજાએ પરીક્ષા કરવાનું નક્કી કર્યું. ત્રણેયને બોલાવ્યા. બોલાવીને પછી કહ્યું કે દીકરાઓ, તમે ત્રણેય મને બહુ વાલા છો, પણ મારે તમને ત્રણેયને કંઈક કામ સોંપવું છે. તમે ત્રણેય એ કામ કરશો? તો કે પિતાજી તમારી જેવી આજ્ઞા. બોલો. હારું. રાજાએ 1000 રૂપિયા ત્રણેયને આપ્યા. આને 1000 રૂપિયા આપ્યો, વચ્ચેનો હતો એને 1000, અને ત્રીજો હતો એને 1000 રૂપિયા આપ્યા. અને પછી કીધું આ 1000 રૂપિયા તમારી પાસે છે, તમારી પાસે ત્રણેયને માટે જુદા જુદા રાજમહેલ છે. તમારા ત્રણેયના જુદા જુદા 3 રાજમહેલ છે. જાઓ, આ 1000 રૂપિયામાં તમે કાંઈ પણ વસ્તુ લો, જે તમારે કરવું હોય તે કરો, પણ તમારા રાજમહેલને તમે ભરી દો. જાઓ. કેનાથી ભરો, શું કરશો એ મને કઈ ખબર નથી, પણ આ રાજમહેલ તમારા ત્રણેયના છે જુદા જુદા, એને તમારે ભરી દેવાનો છે, અને આ જ પૈસાથી ભરી દેવાનો છે. આ પૈસામાંથી જે કઈ આવે એમાંથી રાજમહેલ તમારો ભરી દો. સારું. ત્રણેય રાજકુમાર પોતપોતાના રાજમહેલમાં ગયા. પહેલો રાજકુમાર 1000 રૂપિયા સામે છે. પિતાની આજ્ઞા છે કે રાજમહેલને ભરવાનો છે. શેનાથી ભરવું? વિચારે ચડી ગયો. આજ દિમાગ કામ નથી કરતો. 1000 રૂપિયામાં એવી તે વળી શું વસ્તુ આવે કે જેનાથી આખું ઘર ભરી શકે? કઈક જાજા રૂપિયા આપ્યો હોય તો જાજી વસ્તુ લઈને ઘર ભરી દઉં. પાછું રાજાએ કહ્યું હતું એક ખૂણો પણ ખાલી ન રહેવો જોઈએ. બધું ભરી દો, બધું ભરી દો, એટલું ભરી દો તમારા રાજમહેલને, એક ખૂણો ખાલી ન રહેવો જોઈએ. રાજકુમારનો દિમાગ ચાલતો બંધ થઈ ગયો. હું કરવું? એટલે પેલા તો એને વિચાર કર્યો કે આ દિમાગને ચાલુ કરવા માટે એક કામ કરું. પેલા તો પી લઉં, એટલે થોડોક આ દિમાગની બત્તી ચાલુ થાય. સાહેબ 1000 રૂપિયા રાજાએ આપ્યા હતા.
દિમાગને હલાવવા માટે, દિમાગને ચલાવવા માટે, દિમાગને ચાલુ કરવા માટે એને 1000 રૂપિયાનો દારૂ પી લીધો. દારૂ પી અને પછી વિચારે ચડ્યો. બોલો, તમે વિચાર તો કરો. હું વિચાર કરીને એને દારૂ પીધો કે મારો દિમાગ ચાલતો થઈ જાય. કોણે કીધું પીધા પછી દિમાગ ચાલુ થાય? પીધા પછી જ બગડે. અને આ કે મારો દિમાગ ચાલુ થઈ જાય. લોકોને જ્યારે તમે વ્યસન મૂકવાનું કહો છો ને, ત્યારે માણસ કેવો કેવો જવાબ આપે. મારે ટેન્શન બહુ છે, મારે ટેન્શન બહુ છે, મારે કામની જવાબદારી બહુ છે, એટલે મારે આ વ્યસન તો જોઈએ, જેના વગર નો હાલે. હા, પેલું છે ને, મુझे पीने का शौक नहीं, पीता हूं गम भुलाने को. केवा केवा गीत નીકળ્યા છે. मुझे पीने का शौक नहीं, पीता हूं गम. અરે એમ કહેવા માંગે છે કે મને શોખ નથી પીવાનો, પણ મારા દુઃખને ભૂલવા હારું થઈ અને હું તો પીવું છું. તે સાહેબ, તું તારા દુઃખને ભૂલવા માટે થઈને પીવે છે, પણ તને પીધેલો જોઈને તારા ઘરના લોકો કેટલા દુખી થાય એનો વિચાર તો કર. તને જોઈને તારા ઘરના લોકો ઈ કઈ સુખી નથી થતા. તું તો દુઃખને ભૂલવા હારું થઈને પીવે છે, પણ તારી ઘરવાળી ઈ તને જોઈને એટલી દુખી થાય છે, એટલી દુખી થાય છે. એકવાર ઘરવાળી એના પતિને ફોન કર્યો, ક્યાં છુઓ, આ કેટલા વાગ્યા, ઘરે હાલો ને. એના પતિએ જવાબ આપ્યો, ભાઈ હું જામમાં ફસાણો છું, આવી જઈશ થોડી વારમાં. વળી થોડી વાર થઈને વળી પાછો ફોન કર્યો, હજી કેટલીક વાર? તો કે કીધું ને જામમાં ફસાણો છું, આવી જઈશ હમણાં. વળી 2-3 કલાક નીકળી ગઈ. પત્નીથી રહેવાનું ને એટલે પત્ની ગઈ. એને ખબર જ હતી કે આજ બહુ તો એના દોસ્તારો પાસે હશે. સીધી દોસ્તારો ઘરે ગઈ ને, ત્યાં તો 7-8 જણા આમ કુંડાયડું કરી અને પીતા હતા. પત્ની સીધી પોતાના પતિને કહે છે, મને ફોનમાં એવા જવાબ આપો છો કે જામમાં ફસાણો, જામમાં ફસાણો, અને અહીંયા પીવો છો? તો હું સાચું તો બોલું છું, હું જામમાં જ ફસાણો. તો આ જામ જ છે ને એક પ્રકારનો. પત્ની ટ્રાફિક જામ સમજે ને આ ભાઈ આ જામ. વ્યક્તિ એમ કહે, મારા દુઃખને ભૂલવા માટે, ટેન્શન બહુ આવી જાય ને એટલે ભૂલવા માટે હું આ બધું કરું છું. પણ સાહેબ, એને કારણે તમે બીજાને કેટલું ટેન્શન આપો છો, બીજાને કેટલું દુઃખ આપો છો. માટે જીવનની અંદર સાહેબ વ્યસન ન રાખશો, વ્યસનનો ત્યાગ કરો. આ રાજાનો દીકરો રાજકુમાર, એને 1000 રૂપિયાથી પોતાનું ઘર તો ન ભર્યું, પણ 1000 રૂપિયાનો દારૂ પી ગયો. અને પછી મગજ ચકરાવે ચડ્યો, અને પછી જે એને ફેર આવ્યા, અને ફેર ખાતો ખાતો રાજાની ઈચ્છા પૂરી કરવાની વાત જુદી રહી, મહેલ ભરવાની વાત જુદી રહી, ન્યાને ન્યા મહેલના દરવાજા પાસે ઢળી પડ્યો. બીજો રાજકુમાર, એને પણ 1000 રૂપિયા મળ્યા છે. એને પણ એક શરત છે, રાજમહેલને ભરી દેવાનું છે. એને વિચાર કર્યો, 1000 રૂપિયાની અંદર શું આવશે? પણ થોડોક આમ સેજ બુદ્ધિ વાપરી. પણ બુદ્ધિ કેવી વાપરી ઈ તમે જોજો. કે આમાં કિંમતી વસ્તુ તો બીજી કઈ મળે નહીં. હે, તો એક કામ કરું, આ ગામનો કચરો અને કૂડો ને એ બધી વસ્તુ છે ને ભેગી કરીને આખો મારો રાજમહેલ છે ને કચરા ને કૂડાથી ભરી દઉં. રાજમહેલની અંદર કૂડો ઠેલવો, કચરો ગામનો ઠેલવો, અને 1000 રૂપિયાનો જેટલો કચરો અને કૂડો ઓલા મજૂરે ઠલવી દીધો. એ ઠલવી દીધો તોય રાજમહેલ આખો તો ન જ ભરાણો, એ પોણા ભાગનો ભરાણો, અને તોય થોડોક બાકી રહી ગયો. કચરાથી ભર્યો, કૂડાથી ભર્યો. આ બાજુ રાજા નીકળો, હાલો હું મારા છોકરાઓના રાજમહેલ જોતો આવું કે આ ત્રણેય રાજમહેલની અંદર ભર્યું શું છે. પેલા રાજકુમારના રાજમહેલના દરવાજે જ્યાં રાજા પહોંચ્યો અને જોયું, ત્યાં તો એનો દીકરો દારૂના નશામાં ચકચૂર બની દરવાજાની પાસે ઢળી પડ્યો હતો.
રાજાનું કાર્ય એને કર્યું નહીં, ઉલટાનું 1000 રૂપિયો એને બરબાદ કર્યો વ્યસન પાછળ, અને પોતે ચક્કર ખાઈને ત્યાં ને ત્યાં નશામાં ધૂત પડ્યો તો આજ રાજાને બહુ દુઃખ થયું કે મેં આને કામ સોંપ્યું, મને એમ કે આ પાત્ર છે કે કુપાત્ર મારે જોવું તું, મારે એને રાજ ગાદીએ બેહાડવો તો, પણ આ વ્યક્તિ એક કુપાત્ર છે, આ પાત્ર નથી. અને વ્યસનની પાછળ પોતાનું જીવન બરબાદ કર્યું છે. રાજાને ભારોભાર દુઃખ થયું એટલે એને પડતો મૂક્યો. પછી તો રાજમહેલમાં તો જવાની વાત જ નહોતી. રાજાને મનમાં બહુ દુઃખ થયું. આવી સંતાન વળી યાદ આવ્યું, હાલો બીજા રાજકુમારે શું કર્યું છે એ તો જોતો આવું. બીજા રાજકુમાર એના રાજમહેલ પાસે નજદીક પહોંચે ત્યાં તો રાજાને દુર્ગંધ આવવા લાગી. જેમ જેમ નજીક પહોંચે તેમ તેમ રાજાને દુર્ગંધ આવે છે. એટલે રાજા રાજમહેલ ના દરવાજા પાસે આમ નાક આડે હાથ રાખીને પહોંચી તો ગયા. પેલો રાજકુમાર દીકરો એનો સ્વાગત કર્યું, પધારો પધારો પિતાજી પધારો, જુઓ તમે જે આજ્ઞા આપીને એ પ્રમાણે મેં આ રાજમહેલને જેટલો થાય એટલો ભરી દીધો છે. મહારાજાએ કહ્યું, એલા એ આ દુર્ગંધ શેની આવે છે? તો કે જે વસ્તુથી મેં આ રાજમહેલ ભર્યો ને એની દુર્ગંધ આવે છે. તો કે શેનાથી? તો કે કૂડા ને કચરાથી મેં આ રાજમહેલ ભરી દીધો. ઓહો હો, રાજાને પાછો ધ્રાસકો પડી ગયો, રાજાને આંચકો લાગ્યો કે એલા તને 1000 રૂપિયાનું બીજું કાંઈ ન મળ્યું અને તે કૂડો ને કચરો આ રાજમહેલમાં ભર્યો. જા, મારે તારા રાજમહેલમાં પગ નથી મૂકવો. આટલું દુર્ગંધ બારોબાર આવે છે તો અંદર તો કેવી દુર્ગંધ આવતી હશે. મારે તારા રાજમહેલમાં પગ નથી મૂકવો. આજે રાજાને પાછું દુઃખ થયું કે એક દીકરો એ વ્યસનની પાછળ પાગલ થઈ અને એનું જીવન એને બરબાદ કર્યું, અને આ બીજો દીકરો આ બુદ્ધિ વગરનો. રાજાએ તો માંડી વાળ્યું કે હવે ત્રીજા દીકરા પાસે જવું જ નથી. એને વળી આનાથી વધારે કઈ મોટું પરાક્રમ કર્યું હશે, પણ વળી વિચાર આવ્યો કે લાવો ને 2 દીકરાને તો જોઈ લીધા, હવે ત્રીજા દીકરાને જોઈ તો લઉં એને હું કર્યું છે. અને હવે રાજા ત્રીજા દીકરાના રાજમહેલની પાસે પહોંચ્યા ત્યાં તો રાજમહેલની અંદર દીવડાઓ ટમટમે છે. આખો રાજમહેલ દીવડાઓથી ટમટમે છે. પ્રકાશ 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 છે ચારે બાજુ. અને રાજા આજ રાજમહેલના દ્વાર પાસે પહોંચ્યા ત્યાં તો દીકરાએ રાજકુમારે રાજાનું સ્વાગત કર્યું, પિતાજી પધારો પધારો, અંદર પધારો. અને આજ એ રોશનીથી જગમગતો એવો રાજમહેલ, એની અંદર રાજા પગ મૂકે છે. જ્યાં અંદર પગ મૂક્યો ત્યાં તો રાજાએ તરત જ પ્રશ્ન કર્યો, દીકરા મેં તને કીધું તું કે આખા રાજમહેલને તું ભરી દેજે, તે શેનાથી ભર્યો? તો કે પિતાજી તમે જોતા નથી, તમે 1000 રૂપિયા આપ્યા ને, એ 1000 રૂપિયાના મેં દીવડા લીધા. ઈ દીવડા મેં પ્રગટાવી અને જો તમે આખા રાજમહેલમાં મૂકી દીધા છે. મેં આખા રાજમહેલને દીવડાથી ભરી દીધો છે. રાજાએ કહ્યું, દીકરા માફ કરજે, પણ આ દીવડાઓ તે મૂક્યા ને એમાં વચ્ચે વચ્ચે તો જગ્યા છે, એટલે આખો રાજમહેલ તે દીવડાથી ભર્યો ન કહેવાય. ત્યારે રાજકુમાર બહુ સુંદર જવાબ આપે છે, પિતાજી 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 તમે એમ કહ્યું હતું કે આખો રાજભવન ભરી દેજો, આખો રાજમહેલ ભરી દેજો, હા એક ખૂણો પણ બાકી ન રહેવો જોઈએ. પિતાજી મેં તમારી આજ્ઞાનું યથાર્થ પાલન કર્યું છે. તમે દીવડાને ન જુઓ, તમે દીવડાના પ્રકાશને જુઓ. આ પ્રકાશ એનાથી આખો રાજમહેલ ભરાઈ ગયો છે. એક ખૂણો પણ પ્રકાશ વગરનો નથી, એક ખૂણો પ્રકાશ વગરનો નથી. માટે તમારી શરત જે હતી એ શરતની અંદર હવે હું ખોટો પડતો હું તો મને કયો. રાજાના કાન ચમકા છો, હૃદયમાં આનંદ થયો કે આ દીકરો સાચો નીકળો. એને એના મહેલને રોશનીથી જગમગાવી દીધો. એવી રોશની એવી રોશની એવી રોશની
ક્યાંય ખૂણો બાકી નથી રહ્યો, ક્યાંય ખૂણો. આ કથા ભક્તો મેં એટલા માટે તમને સંભળાવી છે કારણ કે આ કથા તમારી ને મારી છે, આ આપણી જ કથા છે. કોણ છે રાજા? રાજા એટલે ભગવાન પોતે. રાજકુમારો કોણ છે? 3. એ 3 રાજકુમારો એટલે આપણે બધાય એ રાજાના, એ પરમાત્માના આપણે બધાય સંતાન છીએ. અને મહેલ એટલે શું? મહેલ એટલે ભક્તો આપણું શરીર એ જ મહેલ છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે એ મહેલ રૂપી શરીરમાં શું ભરવું છે, એ આપણે નક્કી કરવાનું છે. એ શરીર રૂપી મહેલમાં આપણે વ્યસન ભરવું છે, એ શરીર રૂપી મહેલમાં આપણે ગામનો કૂડો કચરો ઈ ભરવો છે, કે એ શરીર રૂપી મહેલ એની અંદર આપણે આધ્યાત્મનો, ભક્તિનો, જ્ઞાનનો, ધર્મનો પ્રકાશ ભરવો છે, એ આપણે નક્કી કરવાનું છે. આપણે જો આ શરીર એ આધ્યાત્મ કર્મમાં લાગી જાય, જો આ શરીર પરમાત્માના કામમાં લાગી જાય, તો એ જ गोवर्धन पूजा છે. वही तो गोवर्धन पूजा है. बहुत ही सुंदर अर्थ गोवर्धन पूजा का यहां पर प्रतिपादित हुआ है. અને હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે હે રાજન, આ ગોવર્ધન લીલા એ અનેક સંદેશો આપે છે. એક તો શરીરની પૂજા એટલે गोवर्धन पूजा, कर्मनी पूजा એટલે गोवर्धन पूजा, लेकिन एक और संदेश भी गोवर्धन पूजा से हमें मिलता. मानो सुखदेव जी परीक्षित से कहते हैं क्या इंद्र ये तो मोटो अभिमानी देव છે, જરાક વ્રજવાસીઓએ એની પૂજા બંધ કરી, ત્યાં તો કોપાયમાન થઈ ગયો. એક વખત 56 ભોગ એને અર્પણ ન કર્યા, ત્યાં તો ઇન્દ્ર કોપાયમાન થઈ ગયો. તો આ ભગવાન કેવી રીતે હોઈ શકે? એક જ વખત બંધ કરી ને પૂજા, બાકી તો દર વર્ષે કરતા જ હતા પૂજા. એક વર્ષે બંધ કરી, એક વખત 56 ભોગ અર્પણ ઇન્દ્રને ન કર્યા, ત્યાં તો ઉપડો એવો ક્રોધે ભરાયો, એવો ક્રોધે ભરાયો, જાણે ભગવાન કૃષ્ણ નંદ બાબાને કહેતા હોય કે આ ભગવાન, આવો ભગવાન હોય. તમે તે બાબા પરજન્યો ભગવાન ઇન્દ્ર. અરે ભગવાન તો કૃષ્ણ છે સાક્ષાત. કારણ કે અહીંયા ઇન્દ્રનો એક વખત 56 ભોગ બંધ થયો અને ઇન્દ્રએ વ્રજવાસીઓને હેરાન પરેશાન કરી નાખ્યા. જ્યારે ભગવાન કૃષ્ણને ખતમ કરવા માટે પેલી પૂતના એ તો ઝેર લઈને આવી હતી સાહેબ, કઈ 56 ભોગ લઈને નહોતી આવી. ઝેર લઈને આવનારી પૂતના એને પણ જો મારો પરમાત્મા કૃષ્ણ, એ પરમાત્મા, એ ભગવાન તારી દેતો હોય, એનો ઉદ્ધાર કરી દેતો હોય, એને મુક્તિ આપી દેતો હોય, તો ભગવાન તો આને કહેવાય કે મારવા આવે એને પણ તારે. આને તો 56 ભોગ મળ્યા નહીં અને એવો ગુસ્સે થયો, એવો ગુસ્સે થયો. આ ભગવાન થોડો કહેવાય. ભગવાન તો ઉદાર હોય. એસો કો ઉદાર જગમાહી, बिनु सेवा जो द्रवे दीन पर राम सरिस को नाई, ऐसो को उदार जग. मोटी पोस्ट ઉપર છે, મોટા આસન ઉપર ઇન્દ્ર છે, છતાં પણ સાહેબ તમે એનું કર્મ જુઓ કેટલું નીચું છે. નહીતર ઇન્દ્રાસન ઉપર બેઠો છે પણ એનું કર્મ કેટલું નીચું. ઘણી વખત આવું જ બનતું હોય. માણસ બહુ ઊંચાઈ ઉપર હોય પણ જેટલી ઊંચાઈ ઉપર હોય ને એનાથી સાવધાન રહેવું. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે ઉચ્ચ નિવાસ નીચ કરતૂતી, દેખ सकत नहीं पराई विभूति. ઊંચા ઊંચા મહેલમાં રહેતા હોય, મોટા મોટા આસન ઉપર બિરાજતા હોય, પણ હંમેશા ઊંચે રહેવા વાળા એના વિચારો બહુ છીછરા હોય, એના વિચારો બહુ નીચી કક્ષાના હોય. किसी ने बहुत सुंदर कहा
निकलना बच के उन ऊंचे मकान वालों से, निकलना बच के उन ऊंचे मकान वालों से, मिलेगा क्या तुम्हें इन आसमान वालों से। सुना है आजकल मिठाई भी फीकी सी लगती है, सुना है आजकल मिठाई भी फीकी सी लगती है। खुदा बचाए इन ऊंची दुकान वालों से, खुदा बचाए इन ऊंची दुकान वालों से। ऊंच निवास नीच करतूती। हमेशा भक्तो जे ऊंचाई ઉપર રહેતા હોય ને એના વિચારો ક્યારેક બહુ નીચી કક્ષાના હોય। ઇન્દ્રએ પણ આજ ઊંચાઈ ઉપર બેસીને વિચારો બહુ નિમ્ન કક્ષાના કરી નાખ્યા। વ્રજને ડુબાડવા માટે થઈને ઇન્દ્ર એ તૈયાર થયો છે, પણ ભગવાન એ રક્ષામાં તૈનાત છે, અને જ્યાં પરમાત્મા એ રક્ષામાં તૈનાત હોય ત્યાં ઇન્દ્રાદિ દેવનું જોર ન ચાલે સાહેબ। આજ ગોપ ગોપીઓ પરમાત્માની શરણમાં આવી છે, પરમાત્માની શરણમાં ગોપ ગોપીઓએ આજ બુહાર લગાવી છે કે હે પ્રભુ, ઇન્દ્રનો કોપ થયો છે, આ બારે મેઘ વરસાદ વરસી રહ્યો છે, તો અમારી રક્ષા કરો। અને એ સમયે ગોપ ગોપીઓએ જે ભગવાનને બુહાર લગાવી, ભગવાનને જે પુકાર લગાવી, એ પુકાર આપણે બધાએ લગાવવાની જરૂરત છે। પરમાત્મા કૃષ્ણને ગોપ ગોપીઓએ જે રીતે પુકાર કર્યો છે, એક જ શ્લોક છે ભક્તો, પણ આ શ્લોક બોલો ને તો ગોવર્ધનનાથ તમને ગમે એવી મુસીબત હોય એમાંથી તારવા માટે થઈ અને પ્રગટ થઈ જાય સાહેબ। વ્યક્ત યા અવ્યક્ત રૂપે આવીને પણ તમારું કામ કરી જાય, જો આ શ્લોકથી પ્રેમ અને ભાવથી એ પરમાત્માને પુકારવામાં આવે તો। અદ્ભુત શ્લોક છે। ચાલો એક શબ્દ, એક લાઈન હું બોલું અને એક લાઈન તમે લોકો બોલજો। બોલજો, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, બોલો કૃષ્ણ મહાભાગ, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, નાથમ ગોકુલમ પ્રભો, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, નાથમ ગોકુલમ પ્રભો, ત્રાતુમર્હસि દેવાન્નઃ, તુમર્હસી દેવાના, ત્રાતુમર્હસि દેવાન્નઃ, દેવમસી દેવાંગનઃ, કુપિતાત ભક્તવત્સલઃ, વિદાત ભક્તવત્સલઃ, કુપિતાત ભક્તવત્સલઃ। વિદાત ભક્તવત્સલઃ। શું અદ્ભુત પ્રાર્થના! આજ બારે મેઘ તૂટી રહ્યો છે, પડી રહ્યો છે, ગોપ ગોપીઓના ગાયોના વાછડાઓના પ્રાણ ખતરામાં છે, ત્યારે પુકાર કર્યો પરમાત્માને, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, ત્વન્નાથમ ગોકુલમ પ્રભો, હે પ્રભુ તમે તો ગોકુળના સ્વામી છો। પેલા પણ અર્થ કર્યો તો ગોકુળ એટલે એક મથુરા પાસે આવ્યું છે ઈ ગોકુળ, અને બીજું ગોકુળ એટલે ઇન્દ્રિયાણામ સમૂહ ઇતિ ગોકુલઃ, આપણું શરીર એ જ ગોકુળ છે। તો પ્રભુ તમે પેલું જે મથુરાની પાસે ગોકુળ છે ઈ ગોકુળના, અમારા વ્રજના પણ તમે રક્ષક છો, અને અમારા શરીરની રક્ષા કરનાર પણ હે નાથ તમે છો। આ શરીર રૂપી ગોકુળ એની પણ રક્ષા તમે જ કરનારા છો। ત્રાતુમર્હસि દેવાન્નઃ, હે પ્રભુ, હે પરમેશ્વર, ત્રાતુમર્હસि, અમને બચાવો, અમારું ત્રાણ કરો, અમારું રક્ષણ કરો, અમે તમારી શરણમાં છીએ। કુપિતાત ભક્તવત્સલ, આ ઇન્દ્ર એક કોપાયમાન થયો છે, તમારું એક નામ ભક્તવત્સલ છે, ભક્તોની ઉપર તમને પ્રેમ છે,
અને ભક્તોની રક્ષા કરવી એ તમારું કામ નથી, એ તો તમારું વ્રત છે. કેટલી અદ્ભુત વાત. ભક્તોની રક્ષા કરવી તમારું કામ નહીં, એ તો તમારું વ્રત છે. જી હા, નમે ભક્ત પ્રણશ્યતિ, પરમાત્માનું આ વચન. और उससे भी आगे कहूं तो सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते अभयम सर्वभूतेभ्यो ददाम्ये तद्व्रतम मम. મારા ભક્તોને અભયદાન આપવું એ તો મારું વ્રત છે. મારા ભક્તોને ભયથી બચાવવા એ મારું વ્રત છે, મારું કર્તવ્ય છે. ભક્તો, જીવનની અંદર ગમે ત્યારે વિપત્તિ આવે, સંકટ આવે, ત્યારે ક્યારેય પણ બીજે કોઈ જગ્યાએ માથું ન ભરાવતા. આ અવાજ શેનો આવે છે પેલી બાજુ? શક્ય હોય તો હમણાં બંધ કરાવી દેવાનું થતું હોય તો કરી દો. હા, પણ શક્ય હોય તો બંધ કરાવી દો ને, કેમ કે ડિસ્ટર્બ થાય છે. જીવનમાં ભક્તો કોઈ દિવસ લૌકિક જગતની શરણમાં ન જતા. કઈ પણ વિપત્તિ આવે, તકલીફ આવે, દુઃખ આવે, અલૌકિક પરમાત્માની શરણમાં જાજો. રક્ષક એકમાત્ર એ છે, રક્ષા એ કરશે. અને એની શરણ એવી છે, એની શરણ એવી છે કે જેની જે શરણની અંદર કોઈ ભેદભાવ નથી, જે શરણની અંદર કોઈ મતભેદ નથી, કોઈ ઊંચ નીચ નથી. ભગવાન હંમેશા શરણમાં પ્રેમથી જોવે છે. હંમેશા પરમાત્માની શરણમાં છે. એની શરણ બિલકુલ ભેદભાવ વગરની છે. વાકો હોય ને એને ભગવાન સ્વીકારે, અને સીધો હોય ને એને સ્વીકારે. ઘણા આડા હાલતા હોય ને દુનિયામાં, આડા હાલતા હોય એને પરમાત્મા સ્વીકારે છે. કા આડા હાલતા હોય એને ખાવાનું પીવાનું નથી આપતો ભગવાન? આપે જ છે. નાસ્તિક એના ઘરના છત ઉપર પરમાત્મા વરસાદ નથી વરસાવતો? વરસાવે જ છે. આસ્તિકના ઘરના ઉપર વરસાદ વરસે સાહેબ. અને આસ્તિકના ઘરની ઉપર વરસે છે. ભગવાનને સમ અને વિષમ એવો બિલકુલ ભાવ નથી. ભગવાનને પ્રેમથી ભજો, એનોય ભગવાન ઉદ્ધાર કરે. ભગવાનને ભજો કે ન ભજો, પણ ભગવાન હંમેશા ભેદભાવ વગર જીવનો ઉદ્ધાર જ કરે છે. એની શરણ બિલકુલ સ્વતંત્ર છે. એની શરણ બિલકુલ બધાને માટે છે. એની શરણમાં કોઈ ભેદભાવ નથી. તમે રામજીના દર્શન કરો ત્યારે તમે જોયું હશે કે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ એ પોતાના ખભા ઉપર ધનુષ્યને ધારણ કરે છે, અને બાથામાં બાણ હોય, અને એક બાણ ભગવાનના હાથમાં પણ હોય છે. એ બાણ કેવું હોય? સીધું. અને ધનુષ્ય કેવું હોય? તો કે આમ વાકું, આમ રાઉન્ડમાં હોય. જાણે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ વાકુ ધનુષ રાખી અને સીધું બાણ રાખીને મને તમને સંદેશ આપતો હોય કે આવો ધનુષ જેવો વાકો હોય અને આવો બાણ જેવો સીધો હોય. વાકો હાલતો હોય કે સીધો હાલતો હોય, પણ એકવાર મારી શરણમાં આવે ને એટલે હું એને તારી દઉં છું, હું એને તારી દઉં છું, હું એને ઉદ્ધાર કરી નાખું છું. કારણ કે ભગવાનને વાકો ને સીધો એવો ભેદ નથી. જેમ ધનુષને બાણને ઉઠાવે ને, ભગવાન જાણે એમ કહેતો હોય કે વાકો કે સીધો એકવાર મારી શરણમાં આવે એટલે હું એને ઉપાડી દઉં, હું એને ઉપાડી દઉં, એનો ઉદ્ધાર કરી નાખું. અહીંયા ભક્તો એક અદ્ભુત મને નાનકડો પ્રસંગ યાદ આવે છે. એક વાર જ્યારે રાવણે લાત મારીને વિભીષણને લંકામાંથી કાઢી મૂક્યો, ત્યારે એ વિભીષણ સમુદ્રને ટપી અને રામની શરણમાં આવે છે. રામજીને મળવા માટે થઈ અને સુગ્રીવજી એમનો રસ્તો રોક્યો છે. થોડુંક એસી વધારી દેજો, ઉપર કરી નાખો, થોડુંક ઉપર કરી નાખો.
બોલ્યો થઈ ગઈ રેડી. સુગ્રીવે રોક્યા છે વિભીષણને. એટલે પરિચય માંગ્યો, તમે કોણ છો? તો કે હું વિભીષણ છું. વિભીષણ એટલે? તો કે રાવણનો ભાઈ, મતલબ અમારા દુશ્મનનો ભાઈ. તો કે હા. તો કે અહીંયા હું કરવા આવ્યા છે? તો કે રામની શરણ, રામને મળવા. તો કે રામને તમને મળવા ન દો, કારણ કે તમે તો દુશ્મનના ભાઈ છો, તમને થોડો મળવા દો. તમે ક્યાંક કાવતરું લઈને આવ્યા હોય તો કે ના સુગ્રીવજી, હું તો કેવલ ને કેવલ રામની શરણમાં આવ્યો છું, મારે રામનું શરણ જોઈએ છે. સુગ્રીવ કહે કે મારે આના માટે અનુમતિ લેવી પડે, મારે રામને પૂછવું પડે. અહીંયા ને ઉભા રહ્યો, હું રામને પૂછતો આવું. સુગ્રીવ પર્ણકુટિયા હતી સમુદ્રના કિનારે. એ પર્ણકુટિયામાં પ્રવેશ કર્યો. ત્યાં તો અંદર આકડે ઠઠ દરબાર હતો. એ જાંબાનજી ને નલ ને નીલ ને અંગદ ને હનુમાનજી મહારાજ ને જાંબાનજી ને બધા. રામજી બેઠા હતા, લક્ષ્મણજી છે. પ્રભુ આપનો જય હો, એક સમાચાર લઈને આવ્યો છું. બોલો સુગ્રીવ, શું છે? બહાર લંકાપતિ રાવણનો ભાઈ વિભીષણ, આપણા દુશ્મનનો ભાઈ, એ તમને મળવા માંગે છે. એ તમને મળવા આવ્યો છે. કે છે કે મારે રામના દર્શન કરવા છે, મારે રામની શરણમાં જવું છે. તો દુશ્મનનો ભાઈ કહેવાય એટલે પ્રભુ મેં તો એને આવવા નથી દીધો, મેં તો એને બારોબાર જ ઉભો રાખ્યો છે. બાકી વિશેષ આજ્ઞા તમે કરો. એટલે રામજીએ તરત જ સુગ્રીવને કહ્યું કે શું લાગે છે સુગ્રીવ, એ વિભીષણને આવવા દેવો જોઈએ મારી પાસે? સુગ્રીવ કે મારી દ્રષ્ટિએ તો એને આવવા ન દેવો જોઈએ, કારણ કે ગમે એમ તો દુશ્મનનો ભાઈ કહેવાય ને, એટલે દુશ્મનનો ભાઈ દુશ્મન જ કહેવાય, એને ન આવવા દેવાય એમ. હારું. એ નલનીલ, તમે બે બોલો, વિભીષણને મારી પાસે આવવા દેવો જોઈએ કે નહીં? એટલે નલ અને નીલ કહે છે કે પ્રભુ નાનું મોઢું અને મોટી વાત થાય તો માફ કરજો, પણ મને એમ લાગે છે કે અમને એમ લાગે છે કે આપણી રણનીતિ કદાચ જાણવા માટે થઈને આવ્યા હોય, આપણો ભેદ કદાચ જાણવા માટે થઈને આવ્યા હોય, એટલે અમારી દ્રષ્ટિએ તો એને આવવા ન દેવાય. બરાબર. એ અંગદ, તારું શું કહેવાનું થાય છે? અંગદ કહે પ્રભુ હું પણ નલ અને નીલની વાતની સાથે સહમત છું. એમ જાંબાનજી, તમે તમારું શું મંતવ્ય? વિભીષણને મારી પાસે આવવા દેવો જોઈએ કે નહીં? બોલે પ્રભુ માફ કરજો, પણ નક્કી એ તમારો તાગ મેળવવા આવ્યો છે. એ આપણી સેનામાં કોણ કોણ છે, કેટલાક યોદ્ધા છે, કેવાક છે, આ બધું જાણવા માટે આવ્યો છે. અને રાવણે જ કાવતરું કરીને એને મોકલ્યો છે. એટલે પ્રભુ એને આવવા ન દો તો હારું, એને ત્યાંથી રવાના કરી દો. એમ? હા. અને હવે હનુમાનજી મહારાજનો વારો આવ્યો. એ મારા હનુમાન, આ બધાએ તો પોતપોતાની રજૂઆત કરી દીધી, હવે તું તો રજૂઆત કર. ઓલા વિભીષણને મારી શરણમાં આવવા દેવો જોઈએ કે નહીં? ઓહો, હનુમાનજી મહારાજ અદ્ભુત જવાબ આપ્યો. પ્રભુ, દાસનું કામ સેવા કરવાનું છે, દાસનું કામ મંતવ્ય આપવાનું નથી. અને કદાચ છતાંય તમે જો મને પૂછતા હોય તો આ હનુમાન તો એટલું જ કહેવા માંગે કે જે તમારા મોઢેથી શબ્દ નીકળે ને એ જ આ હનુમાનના શબ્દ. શરણાગતિ તો તમે જુઓ, દાસત્વ ભક્તિ તો તમે જુઓ. જે શબ્દ મારો માલિક કાઢે એ શબ્દ આ હનુમાનને મંજૂર છે, કારણ કે હું તો દાસ છું, અને દાસ હંમેશા પોતાના ભગવાનને આધીન હોય છે. મેં તો તમારી આધીનતા સ્વીકારી પ્રભુ, અને આધીનતાનો મતલબ એ છે નિર્ણય મારે ન લેવાનો હોય, મંતવ્ય મારે ન આપવાનું હોય. એ હવે તમે નક્કી કરો, તમે જે કયો ને ઈ. જે કરશે હરી એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં.
હું હરિનો અને હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં, એહ ભરોસો જાય નહીં. બસ તમે જે નક્કી કરો તે. આહા, હનુમાનના એ જવાબથી રામજી બહુ પ્રસન્ન થઈ ગયા. દાસત્વ ભક્તિ જાણે હનુમાનજીએ સિદ્ધ કરી. અને હવે રામજીએ પોતાનું મંતવ્ય આપ્યું, સાંભળવા જેવું. રામજી સુગ્રીવને કહે, જય સુગ્રીવ, એ નલ નીલ અંગદ, એ જામવાનજી, એ હનુમાન, સાંભળી લ્યો બધાય. એ દુશ્મન છે, માટે એને આપણી શરણમાં નો આવવા દેવો જોઈએ. એ રાવણનો ભાઈ કહેવાય, એ આપણો તાગ મેળવવા આવે છે, એ આપણી રણનીતિ જાણવા આવે છે. એ બધી બુદ્ધિ તમારી છે, એ બધા મંતવ્યો તમારા છે, પણ આ રામની નીતિ તો કંઈક જુદી છે. રામ એ તો એટલો ઉદાર છે, ભક્તો એટલો ઉદાર છે કે મિત્ર ભાવેન સંપ્રાપ્તો નત્યજેયમ કથંચન દોષો યદ્યપિ તસ્ય સ્યાત સતા મે તદ ગરહિતમ. કદાચ મારી શરણમાં આવનારો ગમે એટલો અપરાધી હોય, મોટો દોષી હોય, મોટો દુષ્ટ હોય, મોટો પાપી હોય, દુશ્મન હોય કે દુશ્મનનો ભાઈ હોય, પણ એકવાર જે રામની શરણમાં આવે, આ રામ એનો પ્રેમથી સ્વીકાર કરે છે, આ રામ એનો પ્રેમથી સ્વીકાર કરે છે. કારણ કે આ રામને ભેદભાવ નથી. ऐसो को उदार जग माही, बिनु सेवा जो द्रवे दीन पर. आज गोप गोपीओ એ પરમાત્માને બુહાર લગાવીને ત્યાં તો પરમાત્માએ બધી જ ગોપીઓ, બધા જ ગોવાળિયાઓ, ગાયો, વાછડાઓ બધાની સેવા કરી, બધાની રક્ષા કરી, બધાને ઇન્દ્રના પ્રકોપથી બચાવ્યા છે. અને હવે તો ઇન્દ્રને પણ એની ભૂલ સમજાણી છે. નાનકડા બાળકે 7 કોષનો મોટો ગોવર્ધન પર્વત પોતાની માથે ધારણ કરી લીધો. ઓહો, આ બાળકની તાકાત તો તમે જુઓ. નક્કી આ કોઈ સામાન્ય બાળક નથી, આ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. એટલે ઇન્દ્ર પરમાત્માની શરણમાં આવ્યો છે, ગોવર્ધનનાથની શરણમાં આવ્યો છે. ગોવર્ધનનાથને વંદન કર્યા, પ્રણામ કર્યા અને અદ્ભુત ઇન્દ્રએ સ્તુતિ કરી છે. આજ ઇન્દ્રનું અભિમાન ઓગળી ગયું પરમાત્માની સામે. એક તરફ ઇન્દ્રનું અભિમાન હતું, તો બીજી તરફ ગોવર્ધનનાથની કૃપા હતી. આજ કૃપા એ જીતી ગઈ અને આજ ઇન્દ્રનું અભિમાન હારી ગયું. સાહેબ, કૃપા જીતી ગઈ પરમાત્માની. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્તકમ માયામયોયમ ગુણ સંપ્રવાહ ન વિદ્યતે તે ગ્રહણાનુબંધઃ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. પ્રભુ, આ ઇન્દ્ર તમારી શરણમાં છે, તમારી સ્તુતિ કરે છે. પહેલા તો માફી માંગી લો. મેં વ્રજની ઉપર પ્રહાર કર્યો, મેં તમને તમારા ભક્તોને હેરાન કરવાની કોશિશ કરી. આજ મને સમજાણું કે તમે તો સાક્ષાત ભગવાન છો. મારી ભૂલને પહેલા તો માફ કરો. અને મારાથી ભૂલ થાય એ તો સ્વાભાવિક છે, કારણ કે ગમે એમ તો અમે રજો ગુણીને તમો ગુણીને, પણ પ્રભુ તમે કેવા? વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્તકમ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. તમે તો સત્વગુણી કહેવાઓ. હા, એટલે માફ કરો, અમારી ભૂલ થઈ, મારી ભૂલ થઈ. ભગવાન કૃષ્ણ કહે, ઇન્દ્ર જા, તને માફ કર્યો. એક જ ગાયે માફ કરી દીધું. ભગવાન ભૂલી ગયા કે મારા વ્રજવાસીઓને, મારા ગોપીઓને, મારા ગોવાળિયાઓને આ ઇન્દ્રએ કેટલા હેરાન કર્યા હતા, કેટલા પરેશાન કર્યા હતા. બારે મેઘ વરસાદ વરસાવી મારી ગાયો અને મારા વાછડાઓ એને હેરાન પરેશાન કરવાની કોશિશ કરી. પણ તેમ છતાં પરમાત્મા આજ બધું ભૂલી ગયો. જાણે પરમાત્મા મને તમને સંદેશ આપે છે. ખાસ કરીને અહીંયા જેટલા યુવાનો બેઠા છે, યુવતીઓ જેટલી બેઠી, એમના જીવનમાં બહુ કામ લાગે એવું એક સૂત્ર તમને કહું. જીવનમાં છે ને બધું ભૂલતા શીખજો. જેમ પરમાત્મા ઇન્દ્રના દોષને, એના અપરાધને ભૂલી ગયા, એમ જીવનમાં
હંમેશા ભૂલતા શીખજો. બધું 3 સૂત્ર જીવનમાં યાદ રાખજો. એક તો ફોરગીવ, મતલબ હંમેશા માફ કરી દો. કાઈ પણ કોઈ પણ સામેવાળાથી ભૂલ થાય એટલે માફ કરી દો, ફોરગીવ. અને બીજું ફોરગેટ, ભૂલી જાઓ. આપણે બધા યાદ બહુ રાખીએ છીએ, અને સાહેબ બહુ યાદ રાખો છો ને બધું એટલે દુખી વધારે થાવ છે. આ કાનથી સાંભળીને આ કાનથી બધું કાઢ નાખો ને, હે તો ઉપાધિ જ ન થાય, તો આ લડાઈ ન થાય, ઝઘડા ન થાય, કલહ ન થાય, ક્લેશ ન થાય. ભૂલતા શીખો. કદાચ કોઈથી ભૂલ થઈ જાય એને તમે ભૂલી જાઓ. એક ફોરગીવ, માફી આપી દો. બીજું ફોરગેટ, ભૂલી જાઓ. અને ત્રીજું મૂવ ફોરવર્ડ, આગે बढ़ो. બધું ભૂલી, બધાને માફ કરી આગળ વધો. પાછળની બહુ ચિંતા નહીં કરવાની. આપણે પાછળનું હાયરે લઈને ફરીએ છીએ, મોટી ઉપાધિ છે. જે થઈ ગયું એને હાયરે લઈને ફરીએ છીએ. શાસ્ત્ર તો એમ કહે, ગતે શોકોનો કર્તવ્ય ભવિષ્યત નૈવ ચિંતય વર્તમાનેષુ ચ કાર્યેષુ વર્તયંતિ વિચક્ષણા. જે ગયું છે પાછળ, ભૂતકાળ, એને ભૂલી જાઓ અને ભવિષ્યની ચિંતા ન કરો. માત્ર તમે તમારા વર્તમાનને સુધારો. કારણ કે જેનો વર્તમાન સુધરે છે એનું ભૂતકાળ પણ સુધરે છે. અને જે પોતાના વર્તમાન કાળને સુધારી લે છે સાહેબ, એનું ભવિષ્ય કાળ પણ સુંદર બને છે. એનું ભવિષ્ય કાળ પણ સુંદર બને છે. માટે 3 સૂત્ર જીવનના યાદ રાખો. એક તો ફોરગીવ, ફોરગેટ, અને ત્રીજું મૂવ ફોરવર્ડ, આગે बढ़ते રહો, आगे बढ़ते रहो. आज परमात्मा भूली गया. परमात्माए इंद्र एनो अपराध याद न राख्यो. परमात्माए इंद्रने माफ कर्यो. एज इंद्रए परमात्मानो अभिषेक कर्यो छे कामधेनु गायना दूधथी. અને એજ ઇન્દ્રએ પરમાત્માને એક નામ આપ્યું છે ગોવિંદ. ભક્તો, આપણી વચ્ચે પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, તેમજ એમની સાથે પરમ પૂજ્ય સ્વામી શ્રી અમૃત સ્વામી, તેમજ પરમ પૂજ્ય નિર્દોષ સ્વામી આપણી વચ્ચે પ્રસ્તુત થયા હોય. જોરદાર તાળીઓથી પૂજ્ય સ્વામી એમનું આપણે સ્વાગત અભિવાદન કરીએ છીએ. હરિકૃષ્ણ મહારાજને હાથમાં લઈ અને ભગવાનને આગળ રાખી અને આ સંતો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ઝડફિયા પરિવારને આંગણે ઉપસ્થિત થયા છે, ત્યારે ફરી એકવાર જોરદાર કરતલ ધ્વનિ દ્વારા પૂજ્ય સંતોનું અહીંયા હાર્દિક સ્વાગત અભિવાદન. સ્વામી નારાયણ, 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 સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. હરિ કૃષ્ણ મહારાજ કી, લક્ષ્મી નારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની, બોલો રાધા રમણ દેવની. ઓ
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ભક્તો ઝડફિયા પરિવારને આંગણે પૂજ્ય સ્વામીજી એમનું ભાવસભર આગમન થયું છે. સૌ કોઈ ઝડફિયા પરિવાર જોરદાર તાલીઓથી સ્વામીજીનું સ્વાગત કરો. ભક્તો આપણને કલ્પના ન હોય એટલી મોટી વિભૂતિ એ આજ આપણી વચ્ચે બિરાજે છે. આ કાયા છે, એ કાયાની અંદર જે આત્મા બેઠો છે બહુ મોટો ને બહુ બળિયો આત્મા છે. આપણે નંદ સંતોની વાતો કરીએ પણ નંદ સંતોને આપણે જોયા તો નહીં હોય. મને તો એટલી ખબર પડે કે નંદ સંતોને આપણે નથી જોયા, પણ આ પૂજ્ય સ્વામીજી નિત્યસ્વરૂપદાસજી સ્વામીજી જેવા સંતોને જોઈએ તો એમ થાય કે નંદ સંતો આવા હશે. એમનું જીવન તમે જુઓ, એમનું આચરણ તમે જુઓ, એમની વાણી તમે જુઓ, એમનો વિવેક તમે જુઓ, એની રેણી કેણી તમે જુઓ. જગતમાં આવા સાધુ મળવા બાપ બહુ મુશ્કેલ છે. તો ફરી એકવાર બધા સંતો અને પાર્ષદ વર્યોને માટે જોરદાર તાળીઓથી સ્વાગત. સ્વામીજી આજે કથાનો 6થો દિવસ અને આનંદની વાત તો એ છે, નિયમ પ્રમાણે જીવનમાં પહેલા સાધુ મળે ને પછી ભગવાન મળે. હા, એમ આજે સાધુ આપણી વચ્ચે આવી ગયા અને કાલે ભગવાનના 9મા વંશજ લાલજી મહારાજ પણ અહીંયા પધારવાના છે. પેલા સાધુ મળે પછી ભગવાન મળે. બાપ આજ સંતોની કૃપા થઈ છે અને એ જ પૂજ્ય સંતોના ચરણોમાં અમે પણ વ્યાસપીઠ ઉપરથી વંદન કરી અને એમની આજ્ઞા લઈ અને કથાનો દોર આગળ ચલાવીએ છીએ. સ્વામીજી 11 વાગ્યા છે, 12 વાગે આપણે કથાને વિરામ આપવાનો છે સત્રને, અને નાનકડો રાસ પણ રમવો છે. ઝડફિયા પરિવારનો એવો ભાવ હતો કે સ્વામીજી આવે ને તો સ્વામીજી સાથે અમારે જુઓ જુઓ રે હા હા રે જુઓ જુઓ સાહેલીઓ આજ રસિયો રાસ રમે. આજ રસિયાની સંખ્યા આ બધાય ઝડફિયા પરિવારના ભક્તો રાસ રમવા માગે છે, એટલે હમણાં જ રાસોત્સવનો પ્રસંગ લઈ લઉં છું. પણ એકાદું એ લોકો સાથે તમે રાસ રમશો તો ભક્તોને બધાને ખૂબ આનંદ થશે. થાય ને? હા, તો તાલી પાડો તો ખબર પડે ને તમારો ઉત્સાહ છે, એ દેખાડો તો ખરી. બધી સ્વામીજીને એમ થાય કે હું એકલો જ બોલું છું, પણ બાપ બહુ આનંદ છે, બહુ આનંદ છે. કથા બહુ અદ્ભુત ચાલે છે. ઇન્દ્ર આજ ભગવાનની શરણમાં આવ્યું છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્ત રજસ્તમસ્તક. પ્રભુ, મારી અંદર તો રજોગુણ ને તમોગુણ છે અને એટલા માટે જ હું અભિમાન કરી બેઠો, અને એ જ અભિમાનને ચલતે મેં વ્રજવાસીઓ ઉપર આટલો સિતમ ગુજાર્યો. મારે મેઘ વરસાદ વરસાવ્યો, એમને મારવાનો પ્રયાસ કર્યો, કારણ કે ગમે એમ તો રજોગુણ તમોગુણ અમારી અંદર હોય, પણ તમે કેવા વિશુદ્ધ સત્વ ગુણી છો. પરમાત્માએ એને માફ કર્યો, કૃપા કરી. એ જ ઇન્દ્રએ ભગવાનનો કામધેનુ ગાયના દૂધથી અભિષેક કર્યો અને ઐરાવત હાથીની હુંઢમાં આકાશ ગંગાનું જળ લઈ અને ઇન્દ્રએ પરમાત્માની ઉપર અભિષેક કર્યો. અભિષિક્તમ, ભાગવતમાં એ શબ્દ આવે છે, અભિષિક્તમ, અભિષેક કર્યો. ભાગવતમાં તો એ પણ બતાવ્યું છે કે શા માટે આપણે ઠાકોરજીનો અભિષેક કરીએ છીએ. એ સરસ મજાનું નાનકડું ઠાકોરજીનું સ્વરૂપ હોય, એના ઉપર સંતો અને બ્રાહ્મણો એ તમારા જેવા હરિભક્તો એ દૂધથી, દહીંથી, ઘીથી, મધથી અભિષેક કરતા હોય. અલગ અલગ ફ્રૂટ હોય, ફળ હોય, એના રસથી અભિષેક કરતા હોય. કલાક સુધી અભિષેક કરે, સ્તોત્ર ચાલતા હોય, પુરુષ સૂક્ત ચાલતા હોય, જન્મગલ સ્તોત્ર ચાલતા હોય, પણ હું કામ કરીએ એ ક્યારેક ખબર ન હોય. ભાગવતમાં એનો મહિમા બતાવ્યો છે. ભાગવતમાં લખ્યું છે કે શા માટે આપણે ભગવાનનો અભિષેક કરીએ, એનાથી શું થાય. ભાગવત કહે, કૃષ્ણે અભિષિક્ત એતાની સત્વાની ગુરુ નંદન
નિર્વૈરણ્ય ભવંસ્તાત ક્રૂરાણ્યપી નિસર્ગત. ભાગવત ફલશ્રુતિ બતાવે અભિષેકની કે જે જીવાત્મા પરમાત્માની ઉપર અભિષેક કરે છે જળથી, દૂધથી કે અલગ અલગ દ્રવ્યોથી, પવિત્ર દ્રવ્યોથી, એની ફલશ્રુતિ એ છે કે કદાચ એવો જીવાત્મા નિર્વૈરણ્યાપી ભવંસ્તાપક ક્રૂરાણ્યપી નિસર્ગત. ક્રૂરમાં ક્રૂર હોય, મોટો પાપીમાં પાપી હોય, પણ એની ક્રૂરતા શાંત થઈ જાય છે, એનું પાપપણું નષ્ટ થઈ જાય છે જ્યારે એવો જીવ પરમાત્માની ઉપર અભિષેક કરે. ભાગવતની ફલશ્રુતિ. અને એ સમયે ઇન્દ્રએ પરમાત્માનો અભિષેક કરતા કરતા ઇન્દ્રને નામ આપ્યું છે, ભગવાનને નામ આપ્યું છે ઇન્દ્રએ, ગોવિંદ. જી હા, ગોવિંદ નામ ઇન્દ્રએ પરમાત્માને આપ્યું છે. ભગવાને ઇન્દ્ર ઉપર અનુગ્રહ કર્યો છે. એ પછી વરુણ વિજયની કથા કહેવામાં આવી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે, એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ્ય જનાર્દનમ સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યા દ્વાદશ્યામ જલમાવિશત. એકવાર એકાદશીનો સમય આવ્યો છે. નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું છે, ઉપવાસ કર્યો છે. એકાદશી એ ભગવાન નારાયણને અતિ પ્રિય છે, માટે ભક્તો હંમેશા, જે મહારાજના આશ્રિત ભક્તો છે, એમણે એકાદશીનું વ્રત, અનુષ્ઠાન, ઉદ્યાપન ઇત્યાદિ હંમેશા કરવું. તે દિવસે અન્નનો ત્યાગ કરવો, કારણ કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે એકાદશીના દિવસે લીધેલું અન્ન એ માંસ બરાબર છે. માટે ક્યારેય પણ એકાદશીના દિવસે અનાજ ન ખવાય. એકાદશીના દિવસે ફલાહાર લઈ શકાય, યા તો ઉપવાસ કરવો. નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું. હવે રાતના બારસ બેહી ગઈ. રાતના 12 વાગ્યા પછી બારસ બેહી ગઈ. તે નંદ બાબા અજાણતા કાલિંદીમાં, યમુનામાં સ્નાન કરવા વયા ગયા. આસુરી વેળા હાલતી હતી. જળના અધિષ્ઠાયક દેવનું નામ વરુણદેવ. વરુણદેવને વિક્ષેપ થયો એટલે વરુણદેવે નંદ બાબાને પોતાના 6 દૂતો મોકલી અને વરુણ લોકમાં ઉપાડી ગયા. આ વરુણ છે એ જળના અધિષ્ઠાયક દેવ છે, ને વરુણ છે એ રસના પણ અધિષ્ઠાયક દેવ છે. આપણે જીહવાથી જે રસ ગ્રહણ કરીએ છીએ, જે આપણને સ્વાદ આવે છે, એ જીહવાના રસના અધિષ્ઠાયક દેવ એ પણ વરુણ છે. સ્વાદ 6 પ્રકારના છે: ખાટો, ખારો, તીખો, મીઠો, કડવો ને તુરો. 6 પ્રકારના સ્વાદ. ઈ સ્વાદ એટલે ઈ 6 પ્રકારના દૂત. કોના? વરુણદેવ. રસના અધિષ્ઠાયક દેવ પણ વરુણ, અને રસના જીભ એના અધિષ્ઠાયક દેવી વરુણ. આ જીભ એની અંદર હાડકા એ કઈ નથી, પણ ધારે તો કોકના હાડકા ખોખરા કરીએ, કારણ કે એને કઈ કરવાનું નહીં. બહાર નીકળીને ખાલી 2 અપશબ્દ બોલી જાય એટલે વાત થઈ પૂરી. 32 દાંતને ભોગવવું પડે. ભક્તો, જીભ છે ને એને બહુ કંટ્રોલમાં રાખજો, કારણ કે આ જગતની અંદર જેટલી ઉપાધિઓ થાય છે ને એનું મોટામાં મોટું કારણ જો કોઈ તો એ આપણી જીભ છે. જેટલી જીભ સંયમિત રહે એટલી જીભને સંયમિત રાખજો, કારણ કે શબ્દની અંદર બહુ તાકાત છે. શબ્દ હંમેશા એવા ઘા મારી જાય, એવી ચોટ કરી જાય છે કે ઈ ચોટને ઈ ઘાને ઉભરાતા બહુ પછી ભરાતા બહુ વાર લાગે. માટે શબ્દ હંમેશા સંભાળીને બોલીએ. कटुता को मन से त्यागिए, मीठे वचन कहे, वाणी का स्वर सुधारिए तो बस हो गया भजन. ભજનની પરિભાષા ખાલી એટલી જ નથી, હાથમાં માળા ફેરવા રાખીએ, રોજ મંદિરે જયા કરીએ, એ પ્રદક્ષિણા કર્યા કરીએ, દંડવત પ્રણામ કર્યા કરીએ, મહારાજનું સ્વરૂપ ધારણ કર્યા કરીએ, એ જ પરિભાષા નથી. એ ભજન તો છે જ, પણ હારે હારે થોડીક આપણી કુટેવો છે ને એને સુધારી લઈએ. હા, એ પણ ભજન છે. આદત બુરી સુધારીએ તો બસ હો ગયા ભજન, મન કી તરંગ મારીએ બસ હો ગયા ભજન. અજીબ એ વાદમાં ફસાય, વિવાદમાં ફસાય તોય તકલીફ, આ જીભ સ્વાદમાં ફસાય તોય બહુ મોટી ઉપાધિ. માટે જીભને હંમેશા સંયમિત રાખીએ. જેટલા ઝઘડાઓ થાય છે, કલહ થાય છે, ક્લેશ થાય છે, આતંક થાય છે, આ બધું એકબીજાની સાથે બોલી બોલીને થાય છે. મૌનમ શિક્ષ
સંસ્કૃતિ લક્ષણમ. શાસ્ત્ર એમ કહે જ્યારે વિવાદ સર્જાય ત્યારે મૌન એ મોટામાં મોટો દિવ્ય ગુણ છે. મૌન થઈ જાઓ, કઈ બોલો નહીં. બોલવાથી થાય અગ્નિમાં ઘી નાખો અને અગ્નિ પ્રચંડ રૂપ ધારણ કરે એમ સામે વાળો બોલે આપણાથી સહન નથી થતું એટલે આપણે સામો પ્રહાર કરીએ અને એવા પ્રહાર કરીએ છીએ સાહેબ, તલવારના ઘા તો રૂજાઈ જાય છે પણ જીભના બોલેલા ઘા ક્યારેક રૂજાતા નથી. જીભના બોલેલા ઘા રૂજાતા નથી.